વાલા વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એવી ગુરુ જ્ઞાન શાળાની અંદર। તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આજે આપણે ધોરણ 8 વિષય એસએસ એટલે કે સામાજિક વિજ્ઞાન વિષયની અંદર જે આપણું ચેપ્ટર નંબર 5 જે છે કે અંગ્રેજ શાસન સમયની શિક્ષણ અને સમાજ વ્યવસ્થા, એ ચેપ્ટરનો આજે આપણે સ્વાધ્યાયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન આજે આ વિડીયોમાં જોવાના છીએ। તો વિડીયોને તમારે છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે। જોઈએ પહેલો, નીચેના પ્રશ્નના દરેક ઉત્તર માટે વિકલ્પ શોધીને લખો। પહેલો, ભારતમાં સૌપ્રથમ શિક્ષણ સંસ્થાની સ્થાપના ક્યાં કરવામાં આવી હતી? તેમાં આવશે સી, શ્રીરામપુરમાં। બીજો, નીચેના પૈકી કઈ બાબત ગાંધીજીના શિક્ષણ અંગેના વિચારોમાં સુસંગત નથી? તેમાં આવશે બી, તેઓના મતે પ્રાથમિક શિક્ષણ અંગ્રેજી ભાષામાં હોવું જોઈએ। ત્રીજો જોઈએ કે સેડલર કમિશને નીચેનાની કઈ બાબતની હિમાયત કરેલી હતી? તેમાં આવશે સી, માધ્યમિક સુધીની શિક્ષણ માતૃભાષામાં આપવું। ચોથો છે, અનુસૂચિત જાતિના લોકો માટે શાળા છાત્રાલય સ્થાપવાનું કાર્ય કોણે કરેલું હતું? તેમાં આવશે ડી, પરીક્ષિતલાલ મજુમદાર। પાંચમો, નીચેના પૈકી કોણે વિધવા વિવાહ માટે ભગીરથ પ્રયત્નો કર્યા? તો આવશે ડી, ઉપરના તમામ એટલે કે મહાદેવ ગોવિંદ રાનડે, જ્યોતિરાવ ફૂલે અને મહર્ષિ કર્વે। છઠ્ઠો છે, નીચેના પૈકી કઈ બાબત બ્રહ્મો સમાજ માટે લાગુ પડે છે? બ્રહ્મ સમાજ માટે કઈ બાબત લાગુ પડે છે? તો છઠ્ઠામાં આવશે મિત્રો ડી, એટલે ઉપરની તમામ એટલે કે 3 બાબતો લાગુ પડતી હોય છે। સાતમો, કોણે એક વિધવા સાથે લગ્ન કરી દાખલો બેસાડ્યો હતો? તો આવશે ઓપ્શન નંબર એ, નર્મદે। હવે છે યોગ્ય શબ્દ વડે વિધાનોની ખાલી જગ્યા પૂરવાની છે આપણે। પહેલો, ભારતમાં અંગ્રેજી શિક્ષણ શરૂ કરવાનો શ્રેય ખાલી જગ્યાને ફાળે જાય છે? તો આવશે વિલિયમ બેન્ટિકને। બીજો, વેલેસ્લીએ કોલકાતામાં ખાલી જગ્યા કોલેજની સ્થાપના કરી હતી? તો આવશે ફોર્ટ વિલિયમ કોલેજની। ત્રીજો, બનારસ સંસ્કૃત કોલેજની સ્થાપના ખાલી જગ્યાએ કરી હતી? તો એની અંદર શું આવશે? જોનાયન ડંકને। ચોથો, સ્ત્રીઓ માટેની અલગ યુનિવર્સિટીની સ્થાપના ખાલી જગ્યાએ કરેલી? તો આવશે મહર્ષિ કર્વે। પાંચમો, ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના ખાલી જગ્યાએ કરી હતી? તો આવશે મહાત્મા ગાંધીએ। હવે વિધાન સાચું છે કે ખોટું એ આપણે જણાવવાનું છે। આમાં પહેલો કે ભારતીય વિદ્યાર્થીઓને વિદેશની યુનિવર્સિટીમાં ભણવા જવા માટે શિષ્યવૃત્તિની શરૂઆત મહારાજા સયાજીરાવ ગાયકવાડે કરેલી? તો આવશે સાચું। બીજો, રાજા રામમોહન રાયે સંવાદ કૌમુદી નામની પત્રિકા શરૂ કરી? તો આવશે ખોટું। ત્રીજો, ઈસવીસન 1856માં વિલિયમ બેન્ટિકે વિધવા વિવાહ કાયદો પસાર કરેલ? તો આવશે ખોટું। ચોથો, ઉચ્ચ શિક્ષણ માટે ખાસ કરીને હિન્દ શિક્ષણના મેગ્નાકોટ શિક્ષણ સુધારો વુડના ખરીદાથી થયો? તો આવશે સાચું। પાંચમો, સર સૈયદ અહેમદ ખાએ મુસ્લિમોના શિક્ષણનો વ્યાપ વધે તે માટે અલ્હાબાદ ખાતે કોલેજની સ્થાપના કરી? તો આવશે ખોટું। આગળ જોઈએ, બંધ બેસતા જોડકા રચવાના છે। તેને આવશે શું છે કે ભંડારકર ઇન્સ્ટિટ્યૂટ? તો આ મિત્રો શું આવશે? એની અંદર આવશે ઈ, કે પૂનામાં છે। બીજો, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ બીજો છે તો એ મિત્રો છે બેંગલુરુમાં। ત્રીજો છે એલ્ફિસ્ટન કોલેજ, એ ક્યાં આવેલી છે? તો આવશે એફ, મુંબઈમાં। શાંતિ નિકેતન, એ ક્યાં છે? બી, કોલકાતામાં। દયાનંદ એગ્લો વૈદિક કોલેજ, આ ક્યાં છે? તો આવશે સી, લાહોરમાં આવેલ છે। આગળ જોઈએ, મને ઓળખવાના છે। પહેલો, સૌપ્રથમ ફરજિયાત શિક્ષણ પ્રાથમિક શિક્ષણનો કાયદો ઘડવા મેં સૂચન કર્યું? તો આવશે ગોપાલ કૃષ્ણ ગોખલે। બીજો, બ્રહ્મ સમાજની સ્થાપના મેં કરી? તો આવશે રાજા રામમોહન રાય। પછી છે ત્રીજો, હું પ્રકૃતિ શિક્ષણનો હિમાયતી છું? તો આવશે રવિન્દ્રનાથ ટાગોર। પછી છે ચોથો, સોમપ્રકાશ સામાયિક દ્વારા મેં વિધવા પુનઃ વિવાહની હિમાયત કરી? તો આવશે ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે। પાંચમો, અનુસૂચિત જાતિના લોકોને સામાજિક, શૈક્ષણિક અને રાજકીય અધિકારો માટે મેં આજીવન સંઘર્ષો કર્યા? તો આવશે ડૉક્ટર ભીમરાવ આંબેડકર। હવે જોઈએ પ્રશ્ન 6, નીચેના પ્રશ્નોના જવાબ ટૂંકમાં લખવાના છે। આમાં પહેલો કે અંગ્રેજના આગમન સમયે ભારતની શાળાઓમાં કેવી રીતે શિક્ષણ આપવામાં આવતું? તો ગામના જાહેર સ્થળે અથવા ગામના પાદરે વડ કે અન્ય વૃક્ષની છાયામાં બાળકોને બેસાડીને મૌખિક શિક્ષણ આપવામાં આવતું હતું। બીજો, ભારતમાં સૌપ્રથમ શિક્ષણ સંસ્થાઓમાં કયા કયા વિષયોનું શિક્ષણ આપવામાં આવતું? તો શિક્ષણ સંસ્થાઓમાં સંસ્કૃત, બંગાળી, મરાઠી, હિન્દી, રામાયણ, વ્યાકરણ વગેરે વિષયોનું શિક્ષણ આપવામાં આવતું હતું। આગળ જઈએ હવે આપણે। ત્રીજો કે વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડનું શિક્ષણ ક્ષેત્રે શું યોગદાન હતું? તો વડોદરાના મહારાજા રાજ્યમાં મફત, ફરજિયાત અને સાર્વત્રિક પ્રાથમિક શિક્ષણ શરૂ કર્યું હતું। દર વર્ષે 2 વિદ્યાર્થીઓને વિદેશ યુનિવર્સિટી ભણવા માટે શિષ્યવૃત્તિ આપતા હતા। ચોથો, ગાંધીજી શિક્ષણના બાળકોને કયા કયા હુનરનું શિક્ષણ આપવામાં હિમાયતી હતા?
તો ગાંધીજી વિદ્યાર્થીઓને હસ્તકૌશલ્ય, સુથારીકામ, લુહારીકામ, વણાટકામ અને કાનંગ ઉદ્યોગનું શિક્ષણ આપવામાં હિમાયતી હતા. પાંચમો છે ગુજરાતમાં દુર્ગારામ મહેતાજીએ કયા સામાજિક સુધારાત્મક કાર્યો કર્યા હતા? તો દુર્ગારામ મહેતાજીએ લોકોને વહેમ અને અંધશ્રદ્ધા ઉપજવન તેમજ ઘેરા ધાગા જેવી પ્રવૃત્તિ છોડી દેવી સમજાવ્યું હતું. આગળ જોઈએ પ્રશ્ન 7, ટૂંક નોટ લખો કે ગુજરાતના સામાજિક સુધારકોનું પ્રદાન. તો એનું મિત્રો જોઈ શકો છો સંપૂર્ણ તમને નોંધ આપેલી છે, જે તમારે વિડીયો સ્ટોપ કરીને એકવાર સંપૂર્ણ વાંચી લેવાનું છે, પછી જ લખવાનું છે. આગળ છે ગાંધીજીના શિક્ષણ અંગેના વિચારો. તો ગાંધીજીના મતે પ્રચલિત શિક્ષણ વિદ્યાર્થીઓનું યોગ્ય જીવન ઘડતર કરવામાં અને તેને રોજગારી આપવામાં નિષ્ફળ નીવડ્યું છે. તેઓ પાયાના શિક્ષણને સ્વાયત્તરીય અને વ્યવસાયલક્ષી બનાવવા ઈચ્છતા હતા. ત્રીજો, તેઓ માનતા હતા કે પ્રાથમિક શિક્ષણનો અભ્યાસક્રમ 7 વર્ષનો રાખવો જોઈએ, જેમાં વિદ્યાર્થીઓએ વિભિન્ન વિષયોનું સામાન્ય જ્ઞાન અને ક્રમશઃ એક હુન્નર શીખવો જોઈએ. આગળ, તેઓ પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં આપવાના હિમાયતી હતા. ત્રીજો, અંગ્રેજ શાસન દરમિયાન સામાજિક સુધારાઓ આપણે જણાવવાના છે. તો સતી પ્રથા બંધ રાજારામ રામમોહન રાયના પ્રયત્નોથી 1829માં સતી પ્રથા પર પ્રતિબંધ મુકાયો. બીજો છે બાળ વિવાહનો વિરોધ. ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે બાળ વિવાહ વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો અને છોકરીઓને અધિકાર મળે એ દિશામાં કામ કર્યું. ત્રીજો, વિધવા પુનઃલગ્ન. તો વિદ્યાસાગરની મહેનતથી વિધવા વિવાહ કાયદેસર બન્યો અને વિધવાઓને નવો જીવન જીવવાની તક મળી. આગળ છે નીચે આપેલ સમાજ સુધારકરના ચિત્રો ઓળખીને આપણે નામ લખવાના છે. તો પહેલું જે ચિત્ર છે એ છે સાવિત્રીબાઈ ફૂલેનું. બીજું જે છે એ મિત્રો આવશે ઠક્કર બાપા. નેક્સ્ટ છે રવિન્દ્રનાથ ટાગોર. આગળ છે જ્યોતિબા ફૂલેનું. હવે છે પ્રવૃત્તિ કે શાળાના પુસ્તકાલયમાંથી સમાજ સુધારકોની માહિતી એકત્ર કરી તમારે અંક તૈયાર કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણું ધોરણ 8 વિશે સામાજિક વિજ્ઞાનની અંદર ચેપ્ટર નંબર 5 જે છે એનું સ્વાધ્યાયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમને સારો લાગ્યો હોય અને જો તમારા માટે ઉપયોગી રહ્યો હોય તો વિડીયોને અચૂકથી લાઇક કરીને જવાનું છે અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરજો. મળીશું આવનાર વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.